तो मित्रों आज बनवानी है पाव भाजी। तो देखो शाक बीजू आई गयो है पाव भाजी माटेनो भाई જોઈ શકો છો। આજે પાવ ભાજી બનાવવાની અભી મજા આયેગા ના ભીડો। અને હવે પાવ પણ આવી ગયા છે, આખો ભરેલો છે પાવનો। પાવ આવી ગયા। આ લસણ ને ટમેટા ડુંગળી આ બધું ગ્રેવી કરવાનું છે। પેલું લસણ ધાણા કટિંગ થઈ ગયા છે, ટાણા ફુલાવર પણ તૈયાર છે, થઈ રહી છે। પાવડો વાળો છે તો મિત્રો હવે જો પાવભાજી તૈયાર થઈ ગઈ છે અને પાવ તૈયાર થયા છે મસ્ત ગરમા બધું તૈયાર થઈ ગયું એટલે જમવાનું ચાલુ થઈ ગયું છે। પીરસવાળા ઊભા છે, છોકરા જમણવાનો ચાલુ થઈ ગયું જમવાનું। હવે પછી બધા જમી રહ્યા એટલે મિત્રો ચલો આપણે પણ બેસી ગયા છે જમવા। જે વધ્યા ઘટ્યા હતા એ અને પીરસવાળા જે પીરસતા હતા અને આપણે જમવા બેસી ગયા। જમવાની એકદમ મજા આવી ગઈ। મિત્રો ફોલો કરતા જાજો। મિત્રો બધા જમી રહ્યા એટલે બધા વાટ જોઈને છોકરા ટેણીએ બેઠા હતા। કેમ કે આપણે લાવી હતી સાહેબ માટે નાનકડી ગિફ્ટ, એ જોવા માટે કે મહારાજે શું ગિફ્ટ લાવી છે એ જોવા માટે। તો તમે જોઈ શકો નાનકડી ગિફ્ટ લાવી છે, તો તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો।